પોતાના આત્માનો સાક્ષાત્કાર કર્યો, ભગવાનનો નહીં. કઠિન તપ નારદનું. નારદના તપનો પ્રભાવ પૂરા ભુવનમાં ફેલાણો છે. દેવતાઓ નારદનો જય જયકાર કરવા લાગ્યા. ધન્ય છે નારદ, આવું કઠિન તપ. અને દેવનો સ્વભાવ છે કોઈ સારા કાર્યો કરે, કોઈ સારું કામ કરે, સારી પ્રવૃત્તિ કરે, સાધના ઉપાસના અનુષ્ઠાન કરે, ભગવાનની સેવા કરે, દાન કરે, યોગ્ય સત્કર્મ કરે, તે સારા કાર્યોને જેને દેવતાઓ પ્રસન્ન રહી અને જય જયકાર કરે છે. આ દેવત્વ છે. કોઈનું સારું જોઈને આપણું મન જો રાજી થાય તો સમજવું આપણામાં દેવત્વ છે. કોઈનું સારું જોઈને આપણા હૃદયમાં ઈર્ષા પ્રગટ થાય, સમજો આ દેવત્વ નથી, આ તો અસુરી સ્વભાવ છે. જો કોઈનું સારું જોઈને આપણું ચિત્ત, આપણું મન, આપણું હૃદય પ્રફુલ્લિત થતું હોય, મન પ્રસન્ન રહે તો સમજો ભગવાને બહુ કૃપા કરી છે, આપણામાં દેવત્વ છે. અને એ પણ યાદ રાખવું, કોઈનું દુઃખ જોઈ અને જો આપણને દુઃખ થતું હોય તો ભગવાનને કહી દેવાનું. કોઈનું દુઃખ જોઈને આપણને જો દુઃખ થતું હોય તો ભગવાનને કહી દો કે તે અમને માનવ બનાવવામાં ભૂલ નથી કરી, અમે યોગ્ય માનવ છીએ. કોઈનું દુઃખ જોઈને જો હૃદય આપણું દુઃખી થાય તો માનવ બનાવવામાં ભગવાને ભૂલ નથી કરી, તમને યોગ્ય માનવ બનાવ્યા છે. દેવતાઓએ નારદનો જય જયકાર કર્યો છે. ઇન્દ્રને ખબર પડે આવું તપ. કથાથી આપ સૌ પરિચિત, તેથી વિસ્તાર ન કરતા ઇન્દ્ર કામદેવને કહે, નારદ ઉપર પ્રયોગ થાય. કામ પરાજિત થયા ગયા, પણ કામદેવ ન થયું. વ્યર્થ પ્રયાસ. જે ભૂમિ પર નારદ તપ કરે છે તે ભૂમિ પર શિવજીએ પણ તપ કરેલું. મહાદેવને સામાન્ય દેવ સમજી શિવજી ઉપર મેં પ્રયોગો કરેલા. ભગવાન મહાદેવે ત્રીજું નેત્ર ખોલીને મને બાળીને ભસ્મ કરેલો. ત્યારથી ભગવાન શિવનું નામ કામારી પડેલું. અને ભગવાન મહાદેવે તે દિન આ ભૂમિને, આ સ્થાનને વરદાન આપેલું કે આ ભૂમિ પર, આ સ્થાન પર કોઈ બેસીને તપ કરે તેના પર કોઈ કામનો પ્રભાવ નહીં પડે. ભૂમિનો પણ મહિમા હોય છે. તેથી કામ ગયા છે. નારદના તપમાં અવરોધ આવ્યો, નારદે અવરોધને પાર કર્યો છે અને મહિમા વધી ગયો. ભક્તિ માર્ગમાં, સારા કાર્યોમાં, સારા માર્ગે જેટલા અવરોધ આવે અને જો અટકી ગયા તો સમજો આપણે લટકી ગયા. પણ સારા કાર્યોમાં અવરોધ આવે ને અવરોધને પાર કરો તમે તો મહિમા ઓર વધે છે. નબળા કાર્યોમાં અવરોધો ઓછા હોય, સાચા ને સારા કાર્યોમાં અવરોધો ને વિરોધો બહુ હોય છે. સ્વામી વિવેકાનંદજી એમ કહે કે જે માર્ગે તમે જતા હો ને એ માર્ગમાં કોઈ વિરોધ ન થાય, કોઈ અવરોધ ન આવે તો સમજો એ માર્ગ ભૂલ ભરેલો માર્ગ છે. કારણ કે સારા ને સાચા માર્ગમાં કોઈને કોઈ રીતે અવરોધ, કોઈને કોઈ રીતે વિરોધ થવાનો જ. તેને પાર કરવો પડે. નારદે પાર કર્યો. નારદનો મહિમા અધિક વધી ગયો. તેથી ભક્તિ માર્ગમાં જે કોઈ ભાઈઓ બહેનો હોય તેનો કોઈ વિરોધ કરે, કોઈ અવરોધ કરે, પણ ભક્તિના માર્ગને છોડવો નહીં. મીરાથી લઈને જલારામ સુધી વિરોધ, અવરોધ થતા પણ માર્ગ ન છોડ્યા. નારદનો મહિમા પૂરા ભુવનમાં વધી ગયો. નારદ આપની જય હો, જય હો. નારદ પોતાના તપને પૂર્ણ કરી ઉઠે, જાગે. દેવતાઓ, ઋષિ મુનિઓ નારદને પ્રણામ કરવા લાગ્યા છે. ધન્ય છો નારદ, આવું તપ. આવું તપ તો શિવે કર્યું હતું ને ત્યારબાદ કોઈ આવું કઠિન તપ તો કર્યું નથી. ધન્ય છો નારદ, તમે તો શિવ સમાન. આમ દેવતાઓએ નારદને શિવ સમાન ઉપમા આપી. દેવતાઓએ પ્રણામ કર્યા, ઋષિ મુનિઓએ વંદના કરી, નારદના ખૂબ વખાણ કર્યા, નારદની પ્રશંસાઓ કરી. ચિત્તમાં પડેલું અહંકારનું બીજ અંકુરિત થયું છે. કોટો ફૂટ્યો અને ઉગાવો આવ્યો.
હું શિવ સમાન તપસ્વી, મારા જેવું કોઈ તપ નહીં. અહીંયા એમ કહ્યું, આ નારદના હૃદયમાં અહંકારનું પ્રાગટ્ય થયું છે. અહંકાર યુક્ત નારદ શિવલોકમાં જાય છે. ભગવાન શિવને જેને કહેવા લાગે છે કે આપને કઈ ખબર છે? બોલો નારદ. ભુવનમાં મારો જયજયકાર, ઋષિ મુનિઓ મને પ્રણામ કરે છે, એમ કહે છે કે તમે શિવ સમાન છો. અને અત્યાર સુધી કોઈ શિવ સમાન થયું જ નથી. શિવ સમાન કોઈ દાતા નથી. દેવતાઓએ મને તમારા સમાન બિરુદ આપ્યું છે. કેટલું મેં કઠિન તપ, ભુવનમાં જયજયકાર, અહંકાર યુક્ત નારદ વચનો બોલે છે. શંકર ભગવાન મૌન રહ્યા છે, કારણ કે મહાદેવજી સમજી ગયા કે નારદને અહંકાર આવ્યો છે, અને અહંકારી માણસોની સામે બોલવું એ આપણા માટે અપમાન જ હોય છે.